હલો ખેડૂત મિત્રો, મારું નામ કેશવભાઈ વાલજીભાઈ, ગામ ઢવાણા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર. આ ધાણા જોઈ શકો છો. હા, આ ધાણા 45 દિવસના થયા છે. હા, અને તમે એનો ફ્લાવરિંગ જુઓ, નીચેના 2 માળમાં દાણા થઈ ગયા છે, દાણા જુઓ. હા, અને આમાં 2 રાઉન્ડ આપણે બ્લેક અમૃત, રક્ષા અમૃતના મારેલા છે. બરોબર છે. બરોબર, બાકી બીજી કોઈ દવા છાંટેલી નથી. બરોબર છે. અને છેલ્લા આપણે બ્લેક અમૃત, રક્ષા અમૃત કેટલા ટાઈમથી તમે ઉપયોગ કરો છો? 5 વર્ષથી ઉપયોગ કરું. હા, અને તમને રિઝલ્ટ આવ્યું ઉત્પાદનમાં કેવું લાગે? સારું રે, ખર્ચ અડધો થઈ જાય અને ઉત્પાદનમાં વધારો થાય. હા, અને આપણું છેલ્લા 3 વર્ષથી આપણું પૃથ્વી અમૃત પણ આવે છે, તો તમે પૃથ્વી અમૃત પણ તમે યુઝ કરો છો, તો એનું તમને એવું કેવું લાગે રિઝલ્ટ? પૃથ્વી અમૃતનું રિઝલ્ટ એ બહુ સારું છે. પાયાના ખાતર માટેનું. પાયાના ખાતરમાં બેસ્ટ છે. હા, અત્યારે તમે આપણે ધાણા એક બતાવી દઈજો ને, તમને આ ધાણાથી અત્યારે જે ઠાર આવતા બધે જે હોય છે માથેનો ફાલી હાવ કાચો વરી જાય છે, તમારે કઈ રીતના પોઝિશન, શું ફાયદો છે? પેલા માળના દાણા જુઓ. હા, પેલા માળનો દાણો છે આ. હા, આ બીજા માળનો. આ બીજા માળનો. બરોબર. હા, અને આ ત્રીજો માળનો દાણો બંધાય છે. આ ત્રીજો માળનો દાણો. આમાં મમરી થઈ નથી. હા, કઈ ને તો ઝાકર આવતા મમરી થાય ને. હા, એ મમરી આપણે આમાં દેખાતી નથી 3 માળ સુધી. બરોબર છે. તો કેશાભાઈ, તમારે આમાં બીજી કઈ આમ ફાલની આટલો આમ એકદમ ધોરું ખેતર થઈ ગયું છે, તમે આના માટેની કે અલગથી દવા મારવી પડે છે? મેં ફાલની કે કુઈણપની કે ગ્રીનરીની બીજી કોઈ જ દવા નથી મારી. બ્લેક અમૃત, રક્ષા અમૃત, આ 2 વસ્તુ જ વાપરી છે આપણે. બરોબર છે. કેટલા સ્પ્રે લીધા છે? 2 સ્પ્રે લીધા છે. હવે વધીને 2 સ્પ્રે આવશે, ત્યાં પાકી જશે. ત્યાં પાકી જશે. 4 સ્પ્રેમાં કમ્પ્લીટ. તો અત્યારે જે આપણે જે ખેડૂત આપણે જે જોવે છે તમને, તો એને તમે શું કહેવા માંગશો આપણી પ્રોડક્ટ વિશે? એક જ વસ્તુ કહીશ કે આ બ્લેક અમૃત, રક્ષા અમૃત, પૃથ્વી અમૃત, ફૂગ અમૃત એ વાપરવા જેવું છે ને વપરાય. હા, જમીનને જો જાળવવી હોય, ફળદ્રુપતા જમીનની જાળવવી હોય તો આ વસ્તુ વપરાય. હા, અને ખર્ચમાં કેવું લાગે આપણું? અડધો ખર્ચ પેસ્ટિસાઇડ લઈ એનો અડધો ખર્ચ થાય. હા, અને ઉત્પાદનમાં વધારો. હા, વીઘે અંદાજિત કેટલા મણનું? 5 મણ વધે ખરું, ઘટે નહીં. ઘટે નહીં, વધે ખરી. વધે ખરું. બરોબર છે. થેન્ક યુ. હાલો કેશાભાઈ.